નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ઇંગ્લિશનું યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટર ભણીશું. તો એક્ટિવિટી 1માં છે પોએમ લિસન રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ. તો આપણે પોએમનું ગાન કરીએ. Whenever I see others taller than me, I feel that I am small and I wish I were tall. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. Whenever I hear, "Oh, your friend is such a dear," I feel like asking why, and it makes me cry. Then comes my mother, who says, "Don't, brother. I love you, my dear." The words I am happy to hear. તો આપણે આ પોએમ સમજીએ. તો કહે છે કે વેનેવર આઈ સી, જ્યારે પણ હું જોઉં છું, અધર્સ ટોલર ધેન મે, બીજા લોકો મારા કરતાં ઊંચા છે. આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ, ત્યારે મને લાગે છે કે હું નાનો છું, હું એવું મહેસૂસ કરું છું. એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ, અને હું ઈચ્છું કે હું લાંબો હોઉં. વેનેવર આઈ સી, જ્યારે પણ હું જોઉં છું, સમવન ઓવરટેક્સ મી, કોઈ મારા કરતાં આગળ નીકળી જાય છે. આઈ વિશ માય લેગ્સ વેર લોંગર, તો હું ઈચ્છું છું કે મારા પગ વધુ લાંબા હોય. ટુ કેરી મી ફાસ્ટર, કે મને તે ઝડપથી લઈ જાય. વેનેવર આઈ હિયર, હિયર એટલે સાંભળવો. જ્યારે પણ હું સાંભળું છું, ઓહ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, તારો મિત્ર કેટલો વહાલો છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, મને પૂછવાનું મન થાય છે કેમ. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને મને રડવું આવે છે. ધેન કમ્સ માય મધર, એટલે કે પછી મારી મમ્મી આવે છે. હુ સેઝ, તેણે કહે છે, ડોન્ટ બ્રધર, ચિંતા ન કર ભાઈ. આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું મારા વાલા. ધેન ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, આ શબ્દ સાંભળી હું ખુશ થઈ જાઉં છું. હવે એક્ટિવિટી 2 જોઈએ. સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. તો જો બાજુમાં આપેલું ચિત્ર છે તે જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. તો જે આ છે એ બુર્જ ખલીફાનું ચિત્ર છે, બરાબર. તો આપણે વાંચીએ. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. ઇટ ઇઝ skyscraper in Dubai. It has 163 floors. Its height is 827.8 meters. It is the tallest man-made structures in the world. Its base is 333,100 square feet. It has the longest water supply line. It has the longest lifts. Its cost of construction was US $1.5 billion. It is the most expensive building. તો હવે આપણે આ સમજીએ. તો બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. તો બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ ધ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. તે સ્કાય સ્ક્રેપર એટલે કે ગગનચુંબી, આકાશને અડી રહે તેવી, તે દુબઈની એક ગગનચુંબી ઇમારત છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. તેને 163 માળ છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ. તેની ઊંચાઈ 827.8 મીટર છે, એટલે કે 2322 ફીટ, એટલે કે 2722 ફૂટ. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર્સ ઇન ધ વર્લ્ડ. તો તે માણસ દ્વારા બનાવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. ઇટ બેઝ ઇઝ 333,100 સ્ક્વેર ફીટ. તો તેનો પાયો 3,33,100 ચોરસ ફૂટનો છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. પાણી પુરવઠાની સૌથી લાંબી લાઇન તેમાં છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ્સ. તેને સૌથી લાંબી લિફ્ટ છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ US $1.5 બિલિયન. તો તેના બાંધકામની કિંમત $1.5 અબજની હતી. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. એક્સપેન્સિવ એટલે મોંઘી, તે સૌથી મોંઘી ઇમારત છે. પછી કે સે
whether the following sentences are true or false for f on the basis of the above text. Write t or f in the brackets given against each sentence. તો વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. દરેક વાક્યની સામે આપેલા કૌંસમાં સાચા માટે ટી અને ખોટા માટે એફ મૂકો. તો પ્રથમ સેન્ટેન્સ છે ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. તો આ સેન્ટેન્સ સાચું છે, તો સામેના ખાનામાં ટી કરીશું. તો ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો એફ મૂકીશું. 3. No other buildings has so longer water supply line as the Burj Khalifa. તો આ સેન્ટેન્સ સાચું છે, તો ટી કરીશું. એટલે કે બુર્જ ખલીફા કરતાં પાણીની સપ્લાયની લાંબી લાઈન બીજે ક્યાંય નથી. તો આ વાક્ય સાચું છે. સેન્ટેન્સ 4. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. તો આ સેન્ટેન્સ સાચું છે, તો ટી કરીશું. 5. ઇટ્સ કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. તો આ સેન્ટેન્સ પણ સાચું છે, તો ટી કરીશું. એક્ટિવિટી 3 જોઈએ. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ. તો ચિત્રનો અભ્યાસ કરો અને પછી તેમના આધારે સાચા શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો જુઓ, ચિત્રમાં બોક્સ બતાવેલા છે, બરાબર. 3 બોક્સ છે, એક મોટું છે, બીજા નંબર છે થોડું નાનું છે, ત્રીજા નંબર છે તો બીજા નંબરથી થોડું મોટું છે, બરાબર. તો બાળ દોસ્તો, આ પાઠમાં આપણે થોડી ગ્રામેટિકલ ડિગ્રીનો થોડો અભ્યાસ કરવામાં આવ્યો છે, બરાબર. તો સ્મોલ, સ્મોલર અને સ્મોલેસ્ટ. તો પ્રથમ છે એ સેકન્ડ બોક્સ ઇઝ બ્લેન્ક. તો જે બીજા નંબરનું બોક્સ છે તે કેવું છે? સ્મોલ. તો બ્લેન્કમાં આવશે સ્મોલ. બી થર્ડ બોક્સ ઇઝ બ્લેન્ક ધેન ફર્સ્ટ બોક્સ. ત્રીજા નંબરનું બોક્સ છે તે પહેલા નંબરના બોક્સથી કેવું છે? સ્મોલ, બરાબર. તો અહીંયા શું આવશે? ઈયર ધેન. તો થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ફર્સ્ટ બોક્સ. સી સેકન્ડ બોક્સ ઇઝ ધ બ્લેન્ક ઓફ ઓલ ધ બોક્સીસ. તો બીજા નંબરનું બોક્સ છે તે બધા બોક્સ કરતાં કેવું છે? નાનું છે. તો શું આવશે? ધ સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધ બોક્સીસ. તો આમાં ધ અને EST એ કઈ ડિગ્રી થઈ? પોઝિટિવ સુપરલેટિવ ડિગ્રી, બરાબર. તો પ્રથમ જે એ વાળું જે સેન્ટેન્સ થયું એ પોઝિટિવ ડિગ્રી, બી વાળું સેન્ટેન્સ થયું એ કમ્પેરેટિવ ડિગ્રી અને સી વાળું સેન્ટેન્સ થયું તે સુપરલેટિવ ડિગ્રીનું છે, બરાબર. એવી જ રીતે અહીંયા જુઓ, હવે તમારે ઉપરના સેન્ટેન્સને જોઈને નીચેના સાથે બનાવવાના છે, બરાબર. તો 2 છે થીક, થીકર અને થીકેસ્ટ. જુઓ, ઈયર અને EST પાછળ છેલ્લે વર્ડ્સ પાછળ આપેલું છે, બરાબર. તો તમારે શું યાદ રાખવાનું? ઈયર ધેન અને ધ EST, બરાબર. આટલું યાદ રાખજો એટલે તમને આઈડિયા આવી જશે. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં પોઝિટિવ ડિગ્રીમાં શું હોય? એઝની વચ્ચે એક વર્ડ લખેલો હોય, સ્મોલ, થીક, શોર્ટ વગેરે, બરાબર. તો એ વાળું જો આમાં ટ્રી આપેલા છે, બરાબર. 3 ટ્રી બતાવેલા છે, બરાબર. તો આપણે સેન્ટેન્સ જોઈએ. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ બ્લેન્ક ટ્રંક. તો આમાં આવશે થીક. બી ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ બ્લેન્ક ધેન ધ એપલ ટ્રી. તો જુઓ, ધેન છે, બરાબર. તો શું આવશે? થીકર ધેન. એવી રીતે સી ધ બનિયન ટ્રી હેઝ ધ બ્લેન્ક ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ. તો અહીંયા જો ધ આપેલું છે તો શું આવશે? થીકેસ્ટ. ધ બનિયન ટ્રી હેઝ ધ થીકેસ્ટ ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ. એવી રીતે 3 શોર્ટ, શોર્ટર અને શોર્ટેસ્ટ આપેલું છે, બરાબર. તો અર્ણવ છે તે સૌથી ઊંચો છે, યુવરાજ છે તો થોડો મીડિયમ છે અને આદિત્ય છે તે સૌથી નાનો છે. તો એ અર્ણવ ઇઝ બ્લેન્ક બોય. તો આમાં આવશે શોર્ટ બોય. આમાં થોડું વર્ડ મિસ્ટેક થઈ છે. ટોલ આવે, ટોલની જગ્યાએ અહીંયા શોર્ટ લખી દીધેલું છે, બરાબર. તો આપણે શોર્ટ લખી દઈશું વર્ડ પ્રમાણે. બી આદિત્ય ઇઝ ધ બ્લેન્ક બોય ઇન ક્લાસ. તો આમાં આવશે શોર્ટર બોય ઇન ધ શોર્ટેસ્ટ ધ EST આવશે આમાં. તો આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ધ ક્લાસ. સી યુવરાજ ઇઝ બ્લેન્ક ધેન અર્ણવ. તો ઈયર ધેન વાળું વાક્ય આવશે. તો યુવરાજ ઇઝ શોર્ટર ધેન અર્ણવ. આગળ જોઈએ. એક્ટિવિટી 4. યોર ટીચર વિલ રીડ ધ ફોલોઈંગ સ્ટોરી ફોર યુ.
તમારા શિક્ષક તમારા માટે નીચેની વાર્તા વાંચશે. લિસન ટુ યોર ટીચર એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. તો તમારા શિક્ષકને સાંભળો અને ધીમેથી આ વાર્તા વાંચો. સ્ટોરીનું નામ છે સોંગ ઓફ સોંગ્સ, ગીતોના ગીત. તો ચાલો શરૂ કરીએ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. તો ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. જેમ્સ એટલે રત્નો. તો આ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રમાં સૌથી વધુ મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. તેમાંના એક મહાન સંગીતકાર તાનસેન હતા. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ્સ. તો તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતા. હી પ્લેડ રાગાસ લાઇક માલ્કોનુસ, દીપક, કેદાર, મલ્હાર ઇટીસે. તો તેઓ માલ્કૌસ, દીપક, કેદાર, મલ્હાર જેવા રાગ વગાડતા. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી મિયા મલ્હાર રાગની રચના કરી. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે બાદશાહ તેના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન. તેમણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેન સંમત થયા. હી ટુક હિઝ તાનપુરા. તેમણે તેમનો તાનપુરો લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. તેમણે દરબારી રાગ ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકમ ક્લેમ એન્ડ ક્વાઇટ. દરબાર શાંત અને નીરવ થઈ ગયો. પીપલ ફરગોટ એવરીથિંગ એરાઉન્ડ ધેમ. લોકો તેમની આસપાસનું બધું જ ભૂલી ગયા, એટલા રાગમાં તલ્લીન થઈ ગયા એમ. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. તેમની આંખો વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ હી સેડ. અદ્ભુત, તેઓ બોલ્યા. સુપર, ઉત્તમ. આઈ લિસન ટુ યુ એવરી ડે. હું તમને રોજ સાંભળું છું. બટ ધીસ વોટ ધ બેસ્ટ. પણ આ સૌથી સારું હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. સેડ ધ કિંગ. બાદશાહ બોલ્યો. વેલ માય લોર્ડ. સારું મારા રાજા. ધેર ઇઝ સમવન હુ સિંગ બેટર દેન આઈ. કોઈક છે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેને સસ્મિત કહ્યું. રિયલી? ખરેખર? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. સાચું ન માનતા બાદશાહ બોલી ઉઠ્યા. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા માટે બોલાવવા જોઈએ. કેન યુ એરેન્જ ઇટ? આસ્ક્ડ ધ કિંગ. શું તમે તેની વ્યવસ્થા કરી શકો? રાજાએ કહ્યું. તાનસેન શુક હિઝ હેડ. શુક એટલે હલાવવું. તાનસેને તેનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. વોટ? શું? ઇવન ઇફ હી હિયર ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. રાજા પોતે તેને વિનંતી કરે છે તેવી તેને ખબર પડે તો પણ નહીં? નો, નોટ ઇવન ધેન. ના, તો પણ નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર તેમને મળવા બહુ આતુર હતા. વેરી વેલ ઉત્સાદજી, સેડ ધ કિંગ. સારું ઉત્સાદજી, બાદશાહ બોલ્યા. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન્ટુ તાનસેન્સ આઈઝ. તેઓ મલક્યા અને તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર. જો તેઓ અહીં નહીં આવે, આઈ શેલ ગો ટુ માય સેલ્ફ. તો હું પોતે તેમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ. તમે મને તેની પાસે લઈ જઈ શકો? લઈ જશો? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ પૂછ્યું.
યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. હા પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ, તાનસેન બોલ્યા. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ. હમ્બલ એટલે નમ્ર. હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે જઈશ, રાજા બોલ્યા. સંત હરિદાસ વોઝ ધ મેન. તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર એબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તેઓ તાનસેનના ગુરુ હતા. હી લિવ્ડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ એક સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લિવ્ડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. તેઓ વૃંદાવનમાં યમુના નદીના કિનારે ઝૂંપડી બાંધીને એક ઝૂંપડીમાં રહેતા હતા. હિઝ ડિસ્પ્લાઇસ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. બૈજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ્ડ ધ પેલેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. જ્યારે તાનસેન અને રાજા તે જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ તેમના રોજના કાર્યોમાં વ્યસ્ત હતા. હી ગ્રેટેડ બોથ. તેમણે બંનેનું અભિવાદન કર્યું. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, હી સ્માઇલ્ડ એન્ડ સેડ. જ્યારે તેમણે તેમને ગાવાની વિનંતી કરી ત્યારે તેઓ મલક્યા અને બોલ્યા, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું તમારા જેવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો. મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. તાનસેન, હિઝ ફેવરિટ ડિસિપલ, કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમને તેમનો નિર્ણય બદલવા મનાવી ન શક્યા. હાઉએવર, તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. પણ તાનસેન તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તે જાણતા હતા. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ધેન પછી એઝ તાનસેન સેંગ, હી મેડ સમ મિસ્ટેક અગેઇન એન્ડ અગેઇન. પછી તાનસેને ગાતા ગાતા અમુક ભૂલ વારંવાર કરી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ, તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. તે સૂર બરાબર નથી, તાનસેન, તેના ગુરુ બોલી ઉઠ્યા. વોટ હેઝ હેપન ટુ યુ, સેડ ધ ગુરુ. તને શું થઈ ગયું છે, ગુરુ બોલ્યા. તાનસેન પ્રેટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેન કંઈ ન સમજવાનો ઢોંગ કરતો રહ્યો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેઇન. તેણે ફરીથી તે જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. તેઓ એક પછી એક બીજા રાગ ગાવા લાગ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. તેમના અવાજની મધુરતા ચારે બાજુ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગોટ વેર દે વેર. બાદશાહ અને દરબાર બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ રાઇટ. રાજાને સમજાયું કે તાનસેન સાચા હતા. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ ધ મ્યુઝિક લાઇક ધીસ બિફોર. તેમણે ખરેખર આવું સંગીત પહેલાં ક્યાંય સાંભળ્યું ન હતું. હી સેડ, તેઓ બોલ્યા, આઈ એગ્રી, હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. જુઓ, સો ગ્રેટ એઝ, તો આ કઈ ડિગ્રી થઈ બાળ દોસ્તો? પોઝિટિવ ડિગ્રી. સો એઝની વચ્ચે કોઈ વર્ડ આવે તો થાય પોઝિટિવ ડિગ્રી, અથવા એઝની વચ્ચે આવે તો પણ થાય પોઝિટિવ ડિગ્રી. દે વોકડ બેક સાયલેન્ટલી. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. પછી રાજાએ મૌનનો ભંગ કર્યો. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી.
તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી ઉત્સાહજી? તાનસેન સ્માઇલ્ડ. તાનસેન મલક્યા. શહેનશાહ. આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. હું તમારા આદેશ પર ગાઉં છું, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે, એટલે કે ભગવાન કૃષ્ણ માટે. હવે સ્ટોરીના આધારે અહીંયા ખરા ખોટા છે તો જોઈએ. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ. યુઝ ટી માર્ક્સ ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. સેન્ટેન્સ 1. તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તો આ સેન્ટેન્સ ખોટું છે તો એફ કરીશું. તો સંત હરિદાસ લીવડ ઇન અ હટ. તો આ સેન્ટેન્સ સાચું છે તો ટી કરીશું. 3. સંત હરિદાસ કમ ટુ અકબર્સ કોર્ટ. તો આ સેન્ટેન્સ ખોટું છે તો એફ કરીશું. 4. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. તો આ સેન્ટેન્સ ખોટું છે તો એફ કરીશું. 5. તાનસેન મેડ સમ મિસ્ટેક ડેલિબરેટલી. તો આ સેન્ટેન્સ સાચું છે તો ટી કરીશું. 6. ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. તો આ સેન્ટેન્સ સાચું છે તો ટી કરીશું. બરાબર, આગળ જોઈએ. વોટ ડુ ધીઝ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન? ટીક માર્ક ઓફ ધ કરેક્ટ આન્સર. તો પ્રથમ છે કે ધેર ઇઝ સમવન હુ સિંગ બેટર ધેન આઈ. ઓપ્શન એ. આઈ સિંગ બેટર દેન સમવન. ઓપ્શન બી. સમવન સિંગ્સ બેટર દેન આઈ ડુ. સી. સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ. તો આમાં સેન્ટેન્સ બી છે, સમવન સિંગ્સ બેટર દેન આઈ ડુ. હું ગાઉં છું એના કરતાં પણ કોઈક સારું ગાય છે, તો આમાં તો આ સેન્ટેન્સ સાચું છે. બરાબર, એને લખતું છે તો આપણે ત્યાં રાઈટ માર્ક્સ કરીશું. બરાબર. 2. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ. શહેનશાહ. ઓપ્શન એ. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ. બી. આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ. સી. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. તો આમાં સેન્ટેન્સ સી છે તે એને લખતું છે કે આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. તે આવવાની ના પાડી દેશે. 3. બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ અરાઉન્ડ હિમ. A. Tansen knew the way around. B. Tansen knew how to get Sant Haridas to sing. C. Tansen knew that he could go round him. તો ઓપ્શન બી છે તે તેમાં રાઈટ માર્ક્સ કરીશું. બરાબર. 4. I sing at your command. ઓપ્શન એ. I sing because you asked me to. B. Your command is musical for me. C. You sing at my command. તો આમાં ઓપ્શન એ છે તે સાચું હશે કે I sing because you ask me to. 5. Guruji sings for one who is the king of kings. A. Guruji sings for the one great king. B. Guruji sings for many kings. C. Guruji sings for God. તો આવશે Guruji sings for God. આગળ જોઈએ. આન્સર ધીસ ક્વેશ્ચન. પ્રશ્નનો જવાબ આપો. 1. Who sang better than Tansen? તો સંત હરિદાસ sang better than Tansen. 2. Where did Sant Haridas live? તો સંત હરિદાસ lived in Vrindavan. 3. Why did Akbar decide to go to Sant Haridas hut? તો Akbar decided to go to Sant Haridas hut because he sang better than Tansen. 4. What condition did Tansen put before the king? Tansen told Akbar that he could not go to Sant Haridas as a king. 5. How did Tansen get Sant Haridas to sing? So Tansen sang Rag Darbari, but he made some mistake again and again. This made Sant Haridas angry. So he sang Rag Darbari in the right way. Activity 5. Study the example and answer the following question. Example છે કે Ruchi weighs 14 kg and Rohit weighs 35 kg. તો જુઓ, રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. 2. રુચિર ઇઝ હેવિયર ધેન રોહિત. તો આ રીતે તમારે બીજા બનાવવાના છે સેન્ટેન્સો. તો પ્રથમ સેન્ટેન્સ છે કે મિસ્ટર પટેલ ઇઝ 67 years old એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 17 years old. તો ઇઝ બ્લેન્ક ઇઝ ઓલ્ડર ધેન બ્લેન્ક.
તો આમાં આવશે કે મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર દેન મિસ્ટર પટેલ. 2. બ્લેન્ક ઇઝ યંગર દેન બ્લેન્ક. તો મિસ્ટર પટેલ ઇઝ યંગર દેન મિસ્ટર પંડ્યા. 2. Sonal is 5 feet tall and Sonu is 4 feet tall. તો બ્લેન્ક ઇઝ ટોલર દેન બ્લેન્ક. તો સૌથી વધુ કોણ ઊંચું છે? સોનલ. તો સોનલ ઇઝ ટોલર દેન સોનુ. બ્લેન્ક ઇઝ શોર્ટર દેન બ્લેન્ક. તો સૌથી નીચું કોણ છે? તો સોનુ ઇઝ શોર્ટર દેન સોનલ. 3. રોઝી હેઝ 10 ટોયસ. રઝિયા હેઝ 9 ટોયસ. તો ક્વેશ્ચન છે કે who has more toys than whom? વધુ રમકડા કોના જોડે કોના કરતાં વધુ છે? તો રોઝી હેઝ મોર ટોયસ ધેન રઝિયા. 2. who has less toys than whom? તો રઝિયા હેઝ લેસ ટોય ધેન રોઝી. 4. મહેશ ડ્રિંક્સ 2 glasses of milk. નરેશ ડ્રિંક્સ 1 glass of milk. તો ક્વેશ્ચન છે who drinks more than whom? કોણ કોના કરતાં વધુ પી શકે છે? તો મહેશ ડ્રિંક્સ મોર દેન નરેશ. 2. who drinks less than whom? કોણ કોના કરતાં ઓછું પી શકે છે? તો નરેશ ડ્રિંક્સ લેસ દેન મહેશ. 5. રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ્સ. તો હા અથવા ના લખવાનું છે. 1. અ સ્ટેટ ઇઝ બિગર દેન અ ડિસ્ટ્રિક્ટ. તો જિલ્લા કરતાં રાજ્ય મોટું છે, બરાબર? તો આ સેન્ટેન્સ સાચું છે, તો યસ આવશે. 2. અ કન્ટ્રી ઇઝ સ્મોલર દેન અ સ્ટેટ. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો નો. 3. અ ટાઉન ઇઝ લાર્જર દેન અ ડિસ્ટ્રિક્ટ. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો નો. 4. અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. તો આ સેન્ટેન્સ સાચું છે, તો યસ. 5. અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. તો આ સેન્ટેન્સ ખોટું છે, તો નો. 6. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. તો કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાંના શબ્દો છે એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ અને ડિયર. સેન્ટેન્સ છે અ બ્લેન્ક ઇઝ સ્મોલર દેન અ રેબિટ. તો સસલા કરતાં નાનું કોણ? તો રેટ. 2. અ બ્લેન્ક ઇઝ સ્મોલર દેન અ હોર્સ બટ બિગર દેન અ રેબિટ. તો ઘોડા કરતાં નાનું અને સસલા કરતાં મોટું. તો શું આવશે? ડિયર એટલે કે હરણ. 3. ધ બ્લેન્ક ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. તો કયું પ્રાણી સૌથી મોટું છે? તો ધ એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. 4. અ બ્લેન્ક એન્ડ અનબ્લેન્ક આર હેવિયર દેન અ હોર્સ. તો અ હિપ્પો એન્ડ અન એલિફન્ટ આર હેવિયર દેન ધ હોર્સ. 5. અ બ્લેન્ક એન્ડ અનબ્લેન્ક આર હેવિયર દેન અ હોર્સ. તો હિપ્પો એન્ડ an elephant are heavier than a horse. 6. The blank is the smallest of these animals. તો આવશે rat. 7. Answer the question. Write one word answer using word from the bracket. કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી અહીંયા પણ ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાંના શબ્દો છે પ્લેન, બસ, બુલક કાર્ટ, બાઇસિકલ, બુલેટ ટ્રેન. 1. A bus is faster than blank. તો આમાં આવશે બાઇસિકલ. 2. A train is longer than blank. તો બસ. 3. A bullock cart is slower than blank. તો bicycle. 4. Which is the fastest among all these? તો plane. Activity 6 જોઈએ. તો અહીં છે કે complete the comparison given below. Choose the words from the list given below. તો જો અહીંયા કૌંસમાં જે શબ્દો આપેલા છે તેની કમ્પેરિઝન કરવાની છે કે કોના કરતાં કેવું છે એમ, બરાબર? તો અહીંયા કૌંસમાં શબ્દો છે નીચે અ ટોડ, અ પપી, અ વોલ્ફ, અ ડોગ, અ બી, અ લાયન, અ કાઉ અને બેટ. તો એઝ બ્રેવ એઝ બહાદુર કોના જેવું? તો અ લાયન. એઝ યુઝફુલ એઝ ઉપયોગી કોના જેવું? અ કાઉ. એઝ બ્લાઇન્ડ એઝ બ્લેન્ક તો કોના જેવું? આંધળું. તો બેટ એટલે કે ચામાચીડિયું. એઝ બિઝી એઝ બ્લેન્ક તો કોના જેવું? વ્યસ્ત. તો અ બી. એઝ ફેઇથફુલ એઝ વિશ્વાસુ કોના જેવું? અ ડોગ. એઝ હંગ્રી એઝ ભૂખે કોના જેવું? તો અ વોલ્ફ. એઝ ફ્રેન્ડલી એઝ કોના જેવું? મિત્રતાવાળું. તો અ પપી. એઝ અગલી એઝ બ્લેન્ક તો અ ટોડ.
તો હવે આગળ જોઈએ. કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર. તો તમારા વિજ્ઞાન શિક્ષકની મદદથી જે બ્રેકેટમાં શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરી અને જે ક્વેશ્ચન પૂછ્યા છે તેના જવાબ આપો. તો બ્રેકેટમાંના વર્ડ છે ધ સહારા ડિઝર્ટ, ધ પેસિફિક, માઉન્ટ એવરેસ્ટ, ધ હિમાલય અને ધ નાઇલ. તો પ્રથમ ક્વેશ્ચન છે વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. તો આમાં આવશે ધ હિમાલય. 2. વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. તો માઉન્ટ એવરેસ્ટ. 3. વિચ ઇઝ ધ હોટેસ્ટ region in the world. તો ધ સહારા ડિઝર્ટ. 4. વિચ ઇઝ ધ લોંગેસ્ટ river in the world. તો ધ નાઇલ. 5. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ. તો ધ પેસિફિક ઓશન. આગળ જોઈએ એક્ટિવિટી 7. સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. તો આપેલા ગ્રાફનો અભ્યાસ કરો અને વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. તો અહીંયા જુઓ પાર્ટિકલ મીટર ઇન 2002, માઇક્રોગ્રામ્સ પર ક્યુબિક મીટર. તો જો અહીંયા તમને એક ગ્રાફ આપેલું છે બરાબર, તો તેનો તમારે અભ્યાસ કરવાનો છે. દિલ્હી એ ઇન્ડિયા બરાબર, કિયારો ઇજિપ્ત, કોલકાતા ઇન્ડિયા, તાંઝાનિયા ચાઇના, મેક્સિકો સિટી મેક્સિકો, ટોક્યો જાપાન, લંડન યુકે, ન્યુયોર્ક યુએસ. તો પોલ્યુશન કેટલું હતું બરાબર, પોલ્યુશન 2005માં કેટલું છે અને 2002માં કેટલું છે એ બધું રેશિયો બતાવેલું છે બરાબર અહીંયા. તો તમે જોઈ શકો છો બરાબર. પોપ્યુલેશન અને પોલ્યુશન બંને બરાબર. પોપ્યુલેશન એટલે કે વસ્તી અને પોલ્યુશન એટલે પ્રદૂષણ, એ બંનેનું ગ્રાફ આપેલું છે બરાબર. તો આ ગ્રાફના અભ્યાસ બાદ અહીંયા જે પ્રશ્નો છે તેના જવાબ મેળવીએ આપણે. તો જોઈએ પહેલાં તો અહીંયા સેન્ટેન્સ લખેલા છે કે 1. કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. 2. Tokyo and New York are more polluted but lesser populated cities. 3. Cairo is the second most polluted city in the world. 4. Tanzania city is located in China country. 5. London is more polluted than Tokyo. 6. Delhi is the most polluted city in the world. 7. Mexico City has less pollution but has more population. પોલ્યુશન ઓછું છે મેક્સિકો સિટીમાં પણ વસ્તી વધારો વધુ છે. 8. સિયારો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી. એક્ટિવિટી 8 જોઈએ. નો યોર ક્લાસ, રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ. તો અહીંયા જો નેમ અને રોલ નંબર મતલબ તમારા મિત્રો હોય એના વિશે લખવાનું છે કે કોણ ઊંચું છે, કોણ નીચું છે, કોણ મહેનતું છે, કોણ હોશિયાર છે, એ બધું લખવાનું છે બરાબર. દરેકની ખાસિયત લખવાની છે. તો જોઈશું. ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ, સૌથી ઊંચો વિદ્યાર્થી. તો એ તમારે લખવાનું છે કે જે હોય. તો હું નામ લખીશ કે સની બરાબર. ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ તો કૃતિક. ધ બેસ્ટ હેન્ડ રાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ તો ઉર્વી. ધ વર્સ્ટ હેન્ડ રાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ તો એમાં આપણે નામ લખીશું જેનિલ. ધ હેવીએસ્ટ સ્ટુડન્ટ કે ભારે વિદ્યાર્થી તો આમાં આપણે નામ લખીશું તેજસ. ધ લાઇટેસ્ટ સ્ટુડન્ટ એટલે કે હોશિયાર વિદ્યાર્થી, લાઇટેસ્ટનો અહીંયા અર્થ થાય હોશિયાર વિદ્યાર્થી બરાબર. તો આપણે આમાં નામ લખીશું વેદાંશી. ધ મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ તો આમાં નામ લખીશું અદિતિ. ધ મોસ્ટ ઇરેગ્યુલર સ્ટુડન્ટ તો આમાં નામ લખીશું રુદ્ર. ધ બેસ્ટ સિંગર તો આમાં લખીશું અદિતિ. ધ પુઅરેસ્ટ સિંગર ગાતા ન આવડતું હોય તેવું બરાબર, નામ લખીશું શીતલ. ધ ફાસ્ટેસ્ટ રનર તો આમાં પણ નામ લખીશું શીતલ. અને ધ સ્લોવેસ્ટ રનર ધીમું દોડનાર તો આમાં નામ લખીશું વેદાંશી બરાબર. હવે અહીંયા પ્રોજેક્ટ છે બરાબર. કટ એન્ડ પેસ્ટ ધ પિક્ચર ફ્રોમ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ વેપર્સ ઓર પ્રિપેર અ સ્કાર્પબુક. તો તમારી બાળ દોસ્તો પેપર, મેગેઝિન અને વેપર હોય એ પડીકાનો એનો
કટિંગ કરવાનું છે બરાબર, અને સ્કાર્પ બુક બનાવવાની છે. કમ્પેર પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સ ટુ ડિસ્ક્રાઇબ લાઇટ લાઇટર લાઇટેસ્ટ, બિગ bigger biggest, tall taller tallest, much more most, cheap cheaper cheapest, costly costlier costiest, બ્યુટીફુલ મોર બ્યુટીફુલ અને મોસ્ટ બ્યુટીફુલ. તો તમારે અહીં પ્રોજેક્ટ કાર્ય કરવાનું છે બરાબર. તો આપણે ચિત્રો ભેગા કરીશું અને આ રીતે કંઈક બનાવીશું. તો આપણે એક કૂતરાનું, એક ઘોડાનું, હાથીનું ચિત્ર ભેગું કરશું બરાબર. તો આપણે સેન્ટેન્સ બનાવીશું કે અ ડોગ ઇઝ બિગ, 2 a horse is bigger than a dog, 3 an elephant is the biggest of all the animals. બીજું આપણે બનાવીશું એક ફૂલદાની લઈશું, એક ઝાડનું ચિત્ર, એક નાળિયેરનું ચિત્ર લઈશું બરાબર, અને બનાવીશું કે અ રોઝ પ્લાન્ટ ઇઝ અ ટોલ. સેકન્ડ નંબરનું ચિત્ર જોઈને બનાવીશું અ મેંગો ટ્રી ઇઝ ટોલર દેન અ રોઝ પ્લાન્ટ, અને 3 પાલ્મ ટ્રી ઇઝ ધ ટોલેસ્ટ ઓફ ઓલ. તો આ રીતે તમારે પ્રોજેક્ટ ઘરે બનાવવાનો છે ચિત્રો કાપીને બરાબર. તો બાળ દોસ્તો, જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.